નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ખંડણીખોર પત્રકારો, ખંડણીખોર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ખંડણીખોર કોર્પોરેટરો આ લોકોની સામે પોલીસની તવાઈ આવી છે। ખાસ કરીને અરવિંદ રાણા, પૂર્વના ધારાસભ્ય, સુરત પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ખંડણી ઉઘરાવતા માજી કોર્પોરેટરો, આરટીઆઈ એક્ટિવિસ્ટો અને કહેવાતા પત્રકારો એમની સામે પોલીસ શા માટે કાર્યવાહી નથી કરતી, આ મુદ્દાની ગંભીર નોંધ લઈ અને પોલીસે એક્શન લેવાની શરૂઆત કરી છે। તાજેતરમાં જ ઉધના વિસ્તારમાંથી 3 વખત અપક્ષ તરીકે ચૂંટાયેલા પ્રકાશ દેસાઈ નામના માજી કોર્પોરેટર લિયો ક્લાસીસના સંચાલક પાસેથી ખંડણી માંગતા હતા અને એમનું બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપતા હતા। પહેલેથી જ વિવાદમાં રહેલા પ્રકાશ દેસાઈ હવે બરાબર પોલીસના સકંજામાં આવ્યા છે, ત્યારે વધુ એક માજી કોર્પોરેટર પણ પોલીસના સકંજામાં આવ્યા છે। લાલગેટ વિસ્તારના માજી કોર્પોરેટર, કોંગ્રેસના માજી કોર્પોરેટર ઇમરાન સોલંકી, એની સામે પણ ખંડણીનો ગુનો દાખલ થયો છે। ઇમરાન સોલંકીએ આ વિસ્તારની અંદર જ બાંધકામ કરી રહેલા તૌસીફ મહેમૂદ માસ્ટર, એનું લાલગેટ વરિયાવ ટેકરી પાસે ગ્રાઉન્ડ પ્લસ 5 માળનું બાંધકામ ચાલી રહ્યું છે। એમની પાસે કોર્પોરેશનની તમામ પરમિશનો છે। તમામ પરમિશનો લીધા પછી પણ ઇમરાન સોલંકીએ ત્યાં જઈ અને બિલ્ડિંગના ફોટા પાડ્યા હતા અને કહ્યું હતું કે 5 લાખ રૂપિયા તારે મને આપવા પડશે, 5 લાખ નહીં આપે તો તારું બાંધકામ તોડાવી નાખીશ। બાંધકામ તોડાવવા માટે તેણે કોર્પોરેશનમાં અરજીઓ પણ કરી હતી અને ધાક ધમકી પણ આપી હતી। એક પછી એક કોર્પોરેટરો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો અને કેટલાક કહેવાતા પત્રકારોની સામે જે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરી રહી છે એને જોતા તોફિકભાઈમાં હિંમત આવી અને એમણે લાલગેટ પોલીસનો સંપર્ક કર્યો। લાલગેટ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે ઇમરાન સોલંકીની સામે। કોંગ્રેસના માજી કોર્પોરેટર ઇમરાન સોલંકી હાલમાં નાસ્તા ફરે છે। 5 લાખ રૂપિયા જેવી રકમ પડાવવા માટે એમણે ધાકધમકી આપી હતી અને કોર્પોરેશનમાં પણ એમણે અરજીઓ કરી હતી। ઇમરાન સોલંકીએ લાલગેટ વિસ્તારની અંદર અન્ય કેટલાક લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યા હોવાનું કહેવાય રહ્યું છે। આ વિસ્તારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોઈ પણ સ્થળે બાંધકામ ચાલતું હોય ત્યાં પહોંચી જતો હતો અને બાંધકામના મોબાઈલમાં ફોટા પાડતો હતો અને મોબાઈલમાં ફોટા પાડ્યા બાદ બાંધકામ કરનારને ધાકધમકી આપી અને એની પાસેથી મનગઢત રીતે પૈસા ઉઘરાવતો હતો। હાલમાં ઇમરાન સોલંકી નાસ્તો ફરે છે અને પોલીસ દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે કે લાલગેટ વિસ્તાર સહિત શહેરના કોટ વિસ્તારમાં કોઈ પણ સ્થળે જો ઇમરાન સોલંકીએ આ પ્રમાણે રૂપિયાની ઉઘરાણી કરી હોય અથવા તો આ રીતે ખંડણી પડાવી હોય કોઈ પણ બાંધકામ કરનાર પાસેથી, તો તેઓ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક વખત કોર્પોરેટર થઈ ગયા પછી પોતાની જાતને આ શહેરના માલિક સમજતા આવા માજી કોર્પોરેટરોએ સમજી લેવાની જરૂર છે કે હવે કાયદાના સકંજામાંથી એઓ છટકી શકશે નહીં। આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પણ આ વસ્તુ સમજવાની જરૂર છે અને કેટલાક કહેવાતા બની બેઠેલા પત્રકારોએ પણ આ વસ્તુ સમજી લેવાની જરૂર છે કે પોલીસ હવે સખત કાર્યવાહી કરી રહી છે અને આવા તમામ તત્વોને ઝેર કરવા માટે એક પછી એક ગુનાઓ દાખલ કરી અને તેમને લાજપોર જેલના હવાલે કરી રહી છે। પ્રકાશ દેસાઈ વિરુદ્ધ પણ હજુ પણ બીજા ગુનાઓ નોંધાય એવી સંભાવનાઓ છે। ઇમરાન સોલંકી સામે પણ એક વખતે હાથમાં આવ્યા પછી એની સામે પણ ગુના દાખલ થાય એવી સંભાવના છે। વધુ ગુનાઓ સામે આવશે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામ તબક્કે એક જ વસ્તુ છે કે લોકોએ આવા લુખ્ખા તત્વોથી ગભરાયા વગર, અસામાજિક તત્વો કે આવી રીતે ખંડણી ઉઘરાવતા તત્વોથી ગભરાયા વગર જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ અને પોલીસના ધ્યાન પર આ વાત લાવો। ઘણા બધા કિસ્સાઓની અંદર કોર્પોરેશનના કેટલાક લેભાગુ અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે। એ લોકો જ આ લોકોને માહિતી આપતા હોય છે કે નજીકમાં કઈ જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં જાઓ અને તમારું અને અમારું બંનેનો હિસ્સો મળશે। તો આવા તત્વોને ઝેર કરવા માટે હવે શહેર પોલીસે કમર કસી છે, ત્યારે હવે આપણે પણ શહેર પોલીસને સહકાર આપવાની જરૂર છે અને આવા તત્વોને ખુલ્લા પાડવા સાથે લોકોની હાલાકી ઓછી થાય એના માટે પોલીસનો સંપર્ક કરવો અને જો તમારા ધ્યાન પર કોઈ પણ આવી વાત આવે
તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આવા લોકોને ખુલ્લા પાડો. આ ખંડણીખોરો બેફામ બન્યા છે ત્યારે, આરટીઆઈ એક્ટિવિસ્ટો પણ બેફામ બન્યા છે ત્યારે માત્ર ને માત્ર હવે પોલીસની કડક કાર્યવાહી જ આનો ઉપાય છે અને એનાથી જ લોકોને છુટકારો મળશે. ધન્યવાદ મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.